નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 2માં ગુજરાતી વિષય ભણીશું. તમારી પાસે ગુજરાતીનું પાઠ્યપુસ્તક તો હશે જ બાળકો. તો બધા સાથે ગુજરાતીનું પાઠ્યપુસ્તક, નોટબુક, પેન્સિલ, રબર આ બધું સાથે લઈને બેસજો. આજે આપણે એકમ નંબર 2 દાદા ખોવાયા છે શીખીશું. શું નામ છે એકમનું? એકમ 2 દાદા ખોવાયા છે. તો હવે અહીંયા જુઓ, બધા પાન નંબર 16 કાઢો બાળકો. બધા પાન નંબર 16 કાઢો. હવે અહીંયા જુઓ, અહીંયા એક સરસ મજાનું ગીતડું આપ્યું છે. શું આપ્યું છે બાળકો? ગીતડું. તે આપણે આજે ગાઈશું. બરાબર? સરસ. બધાએ ધ્યાનથી જોજો અને હું જે રીતે ગવરાવું તે રીતે તમે પણ આ ગીત ગાજો બાળકો. અકલમ ચકલમ ચમ ચમ, અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ, બાળક બોલે બમ બમ, ચકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ, બાળક બોલે બમ બમ. બરાબર? ખબર પડી ને બાળકો? સરસ. હવે આપણે ફરીવાર એકવાર જોઈએ. અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ. ગાઓ તમે. અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ, ચકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ, બાળક બોલે બમ બમ. બરાબર? મજા આવીને બાળકો? સરસ. હવે અહીંયા જુઓ, અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં સરસ એક ચિત્ર દેખાય છે. ધ્યાનથી જુઓ. આ ચિત્ર શેનું દેખાય છે? જુઓ તો. સરસ. શાનું ચિત્ર છે બાળકો? ખૂબ સરસ. શાનું છે? મેળાનું. બરાબર? હવે અહીંયા જુઓ, અહીંયા મેળાનું ચિત્ર આપેલું છે. તો હવે જુઓ, અહીંયા બાળકો માટેની નાની ચકડોળો છે, મોટા બેસે એ માટે મોટી ચકડોળો છે, મીઠાઈની દુકાન છે, પછી રમકડાની દુકાન છે, ફુગ્ગામાં નિશાન, આપણે મેળામાં તમે જતા હશો તો જોતા હશો કે ફુગ્ગામાં નિશાન તાકવાની દુકાન છે, પછી મોતનો કૂવો પણ છે, જેની ટિકિટ કેટલી છે બાળકો? 5 રૂપિયા. હવે અહીંયા જુઓ, અહીંયા જુદી જુદી દુકાન તમને દેખાતી હશે એના મેળામાં. અહીંયા ચકડોળ દેખાય છે, આ બાજુ મોતનો કૂવો દેખાય છે, પછી આ બાજુ બ્રેક ડાન્સ, હોડકું, બરાબર? એવી અલગ અલગ વસ્તુ દેખાય છે. અહીંયા નાના બાળકો માટે પણ ચકરડી જોવા મળે છે. તમે જોયું હશે બાળકો, તમે પણ મેળામાં ગયા હશો. તમે મેળામાં જાઓ છો ને બાળકો? સરસ. આપણા નજીકમાં ગોઠામાં પણ તમે મેળામાં જયા જ હશો. ત્યાં તમે બધું મેળામાં અલગ અલગ વસ્તુ જોતા જ હશો બાળકો. હવે આપણે આગળ જોઈએ. અહીંયા ધ્યાનથી ફરીવાર જોઈ લેજો કે ચિત્રમાં તમને શું શું દેખાય છે. તો એક મોતનો કૂવો દેખાય છે, બરાબર? ગોળો. તો એની ટિકિટ કેટલી છે? 5 રૂપિયા. પછી ફુગ્ગામાં નિશાન તાકવાની પણ દુકાન છે, પછી રમકડાની દુકાન છે, મીઠાઈની દુકાન છે, અને બાળકો માટેની પણ ચકડોળ જોવા મળે છે આ મેળામાં. હવે આપણે આગળ જોઈએ. પાન નંબર 17 કાઢો બાળકો. હવે જુઓ, વાતચીત છે, બરાબર? આ ચિત્રમાં શું શું દેખાય છે? બરાબર? તો ધ્યાનથી જુઓ. આપણે આ ચિત્રમાં તમને શું શું દેખાયું? ધ્યાનથી જુઓ. ખૂબ સરસ. શું જોવા મળ્યું બાળકો? હા, ચકડોળો. શું મળી? ખૂબ સરસ. શું જોવા મળ્યું બાળકો? ચકડોળો, ચકડોળો. પછી રમકડાની દુકાન, રમકડાની દુકાન, મીઠાઈની દુકાન, મોતનો ગોળો,
પછી ફુગ્ગામાં નિશાન તાકવાની દુકાન, નિશાન તાકવાની દુકાન, બરાબર. આ બધું આપણે જોયું. પછી બાળકો તમે મેળામાં ગયા હશો ત્યારે બીજું પણ તમે ઘણું બધું જોયું હશે. હવે ચલો, અહીંયા મેં જે લખ્યું બાળકો એ તમે અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં લખી લો. ચલો હું બોલું. ચિત્રમાં શું શું દેખાય છે? આપણે ચિત્ર જોયું બાળકો, ત્યાં તમને શું શું દેખાય છે તો જુઓ. ચગડોળો, પછી રમકડાની દુકાન, મીઠાઈની દુકાન, મોતનો ગોળો, ફુગ્ગામાં નિશાન તાકવાની દુકાન વગેરે. બરાબર. ચલો આટલું લખી લો. ચલો લખાઈ ગયું બાળકો? ધ્યાનથી લખી લો. ચલો આપણે આગળ જોઈએ. સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે? અહીંયા આપણે જુઓ, ચિત્રમાં જુઓ, ખબર ના પડે બાળકો તો ધ્યાનથી આપણે ચિત્રમાં જોઈશું. તો જુઓ અહીં લખો, અહીં શું છે? સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે? તો અહીંયા જુઓ બાળકો, આ ચિત્ર છે તેમાં સૌથી મોટો ચકડોળ કયો દેખાય છે તમને? સરસ. કયો? આ. તો હવે જુઓ, આની બાજુમાં શું દેખાય છે તમને? મોતનો ગોળો. શું દેખાય છે બાળકો? મોતનો ગોળો. તો અહીં આપણે લખશું સૌથી મોટા ચકડોળની બાજુમાં મોતનો ગોળો છે. બરાબર. લખી લો. સૌથી મોટા ચકડોળની બાજુમાં મોતનો ગોળો છે. હવે આપણે આ લખી લો તમે. સરસ. લખાઈ ગયું? ખૂબ સરસ. હવે આગળ જોઈએ. ચિત્રમાં શાની દુકાન જોવા મળતી નથી? અહીંયા આપણે મેળામાં તમે ગયા, આ ચિત્રમાં જોયું કે મેળાનું ચિત્ર છે, ત્યાં તમને શાની દુકાન જોવા મળતી નથી? તો જો અહીંયા મીઠાઈની દુકાન છે, રમકડાની છે, પછી ફુગ્ગામાં નિશાન તાકવાની છે, પણ કપડાની દુકાન નથી. શાની દુકાન નથી બાળકો? કપડાની. તો અહીંયા આપણે લખશું કપડાની. લખો, અહીં લખી નાખો. ચિત્રમાં શાની દુકાન જોવા મળતી નથી? તો કપડાની. લખી લો. સરસ. લખાઈ ગયું? ખૂબ સરસ. હવે આપણે આગળ જોઈએ. તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે? તમે મેળામાં આપણે આ ચિત્રમાં જોયું, પછી તમે પણ મેળામાં ગમે ત્યાં ગયા હોય, બહુઠાના મેળામાં, પછી બીજો ક્યાંય મેળો ભરાયો હોય ત્યાં તમે જોયું હોય, તો તમને આવી બીજી દુકાનો ક્યાં જોવા મળે છે? આપણે સરસ રમકડાની કે મીઠાઈની દુકાન આપણે બીજે ક્યાં મળે છે બાળકો? સરસ. કઈ જગ્યાએ મળે છે? બજારમાં. બજારમાં પણ આપણે આ રીતેની દુકાન જોવા મળે છે. લખી લો. બજારમાં. લખી લો. બજારમાં. લખી લો. બજારમાં. તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે? તો બજારમાં. હવે આપણે આગળ જોઈએ. 5 નંબરનો પ્રશ્ન. તમે મેળો જોયો છે? ક્યાં? આપણે શું અહીંયા પૂછીએ છીએ કે તમે મેળો જોયો છે, અને જોયો છે તો ક્યાં? તો હા, તમે બધાએ મેળો તો જોયો જ હશે બાળકો. તો આપણે શું લખીશું? હા. પછી તમે બધાએ જે મેળો જોયો હોય, બધાએ બહુઠાનો મેળો તો જોયો જ હશે બાળકો. તો અહીંયા આપણે લખીશું કે બહુઠાનો. કયો મેળો જોયેલો? તો બહુઠાનો. બરાબર. સરસ. આ લખી લો. સરસ. ચલો હવે આપણે આગળ જોઈએ. એ મેળામાં તમે શું જોયું હતું?
આપણે તમે વૌઠાના કેવા મેળામાં ગયા હોય બાળકો, તો બીજું તમે શું જુઓ? ચકડોળો જુઓ, સરસ. પછી બીજી પણ કંઈ દુકાન, સર્કસ જોવા મળે, બરાબર. તો આપણે લખીશું, તમે જે જોયું હોય બધા અલગ અલગ એ જોઈ શકે. ચકડોળો, સર્કસ, સર્કસની પણ દુકાન જોવા મળે છે, બરાબર. તમે મેળામાં શાની દુકાન કરો? તમે મેળામાં દુકાન કરવાનું વિચાર્યું હોય બાળકો, તો તમે કઈ દુકાન કરો એ આપણે અહીંયા લખવાનું છે. તો તમે જેની ઈચ્છા તમારે હોય તે આપણે લખીશું. તો તમે આપણે લખ્યું એક રમકડાની, બીજી પણ કરવી હોય તો તે પણ લખી શકાય. હવે અહીંયા જુઓ, એ મેળામાં તમે શું જોયું? તો ચકડોળો, તો અહીંયા લખી લો ચકડોળો. પછી તમે મેળામાં શાની દુકાન કરો? તો રમકડા, એ પણ લખી લો બાળકો. ચલો, લખાઈ ગયું? સરસ. હવે આપણે આગળ જોઈએ. તમે મેળામાં કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો? તમે આપણે નાના બાળકો હોય એને મોટા ચકડોળમાં શું લાગે? બીક લાગે. તો આપણે અહીંયા શું લખીશું? કે મોટા. મોટા ચકડોળમાં નાના છોકરા હોય એ બીવાય, એટલે આપણે અહીંયા શું લખીશું? કે મોટા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો. હવે અહીંયા બીજી વાતચીત આપેલી છે, તો જુઓ. ચિત્ર જુઓ અને સાચું ન હોય તે વાક્ય આપણે છેકી નાખવાનું છે. હવે અહીંયા આપણે ચિત્ર જોતું રહેવાનું છે. અહીંયા જે ચિત્ર આપ્યું છે બાળકો, તે આપણે જોઈને અહીંયા જે વાતચીત છે તે આપણે જોઈશું, અને જે સાચું નહીં હોય તે આપણે શું કરીશું? છેકી નાખશું, બરાબર. હવે અહીંયા પહેલાંમાં શું છે? કે ચિત્રમાં 4 દુકાનો છે. શું લખ્યું છે? ચિત્રમાં 4 દુકાનો છે. તો અહીંયા જુઓ ચિત્રમાં કે કઈ છે? મીઠાઈની, અને બીજી રમકડાની, અને ત્રીજી દુકાન ફુગ્ગામાં નિશાન તાકવાની. તો હવે જુઓ, અહીંયા તો ખાલી કેટલી દુકાનો છે બાળકો? સરસ. કેટલી છે? 3. અને અહીંયા શું લખ્યું છે? કે ચિત્રમાં 4 દુકાનો છે. તો આપણે અહીંયા શું કરીશું? આને ચેકી નાખીશું. ચેકી નાખો. મેં જે રીતે ચેક્યું તે તમે અહીંયા આ રીતે ચેકી નાખો બાળકો. હવે બીજું જોઈએ આપણે. બીજામાં શું લખ્યું છે? કે મેળામાં મીઠાઈની દુકાન નથી. શું લખ્યું છે અહીંયા? મેળામાં મીઠાઈની દુકાન નથી. તો હવે અહીંયા આપણે ચિત્રમાં જોઈએ કે મીઠાઈની દુકાન તો અહીંયા છે. તો આપણે શું કરીશું? કે આ પણ ચેકી નાખશું. આ પણ વિધાન ખોટું છે. તો અહીંયા આપણે ચેકી નાખીશું, બરાબર. ચલો, આ બંને ચેકી લો બાળકો. સરસ. હવે આપણે આગળ જોઈએ. મેળામાં જોકર દેખાય છે. અહીંયા શું લખ્યું છે? મેળામાં જોકર દેખાય છે. આપણે અહીંયા તમે ચિત્રમાં જુઓ, તમને ક્યાંય માણસો ઘણા બધા દેખાય છે, પછી દુકાનો છે, અલગ અલગ ચકરડીઓ છે, પણ તમને ક્યાંય જોકર જોવા મળતો નથી. તો આપણે અહીંયા આ શું કરશું? છેકી નાખશું. તો મેળામાં જોકર દેખાય છે એ વિધાન આપણે છેકી નાખશું. હવે આગળ જોઈએ બાળકો. એક જ દુકાનમાં રમકડાં મળે છે. હવે અહીંયા જુઓ, અહીંયા દુકાનો કેટલી છે? એક મીઠાઈની છે, રમકડાની છે, અને ફુગ્ગામાં નિશાન તાકવાની. તો હવે આ બંને દુકાન છે, મીઠાઈ હોય ત્યાં પણ રમકડાં ના મળે, કે ફુગ્ગામાં નિશાન તાકવાની દુકાન છે ત્યાં પણ મળે નહીં. તો ખાલી એક જ રમકડાની દુકાન છે. તો અહીંયા અહીં શું છે? કે એક જ દુકાનમાં રમકડાં મળે છે. તો આ સાચું છે. તો આપણે એને છેકીશું નહીં. હવે અહીંયા નીચે જુઓ બાળકો. મેળામાં નિશાન તાકવાની દુકાન નથી. શું લખ્યું છે? મેળામાં નિશાન તાકવાની દુકાન નથી. હવે અહીંયા જુઓ ચિત્રમાં કે મેળામાં ફુગ્ગામાં નિશાન તાકવાની દુકાન તો છે. તો અહીંયા શું લખ્યું છે? કે મેળામાં નિશાન તાકવાની દુકાન નથી. તો આપણે આ વિધાન ખોટું છે. તો આપણે શું કરીશું? અહીંયા લીટી કરી લઈશું, બરાબર. છેકી નાખશું. હવે અહીંયા જુઓ, બીજું શું કહેવા માગે છે? કે એક દુકાનમાં કપડાનું સેલ છે. શું છે? એક દુકાનમાં કપડાનું સેલ છે. હવે અહીંયા આપણે જુઓ, અહીંયા તમે જોયું હશે તો અહીંયા દુકાન કપડાની તમને ક્યાંય દેખાતી નથી. તો આપણે આ વિધાન પણ છેકી નાખશું.
ખબર પડે છે ને બાળકો? સરસ. મોતનો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે. અહીંયા છે કે મોતનો ગોળો જેની ટિકિટ કેટલી લખી છે? 5 રૂપિયા. તો એ સાચું છે, તો આપણે એ છેકીશું નહીં. હવે અહીંયા જુઓ, અહીંયા શું લખ્યું છે બાળકો? નાના બાળકોને ચકડોળમાં બેસવા ન મળે. આપણે મેળામાં તમે જતા હશો બાળકો, ત્યાં નાની ચકડોળો પણ હોય છે અને મોટી પણ હોય છે. જે બાળકો નાના હોય તે નાની ચકડોળમાં બેસી શકે. તો આ વિધાન પણ આપણે છેકી નાખીશું, કેમ કે તમને નાની ચકડોળમાં તો બેસવા મળે છે. હવે આપણે આગળ જોઈએ. પાન નંબર 18 કાઢો. હવે જુઓ બાળકો, અહીંયા એક સરસ મજાનું ગીત આપેલું છે. શું આપેલું છે બાળકો? સરસ મજાનું ગીત આપેલું છે. હું ગવડાવું તે રીતે તમારે અહીંયા ગાવાનું છે. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ. ચલો, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ. મેળામાં જઈશું, શું શું કરશું? ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું, જાડા પાડા હાથી પર બેસશું, ચાલો જોવા જઈએ મેળો. બરાબર. હવે આગળ. મેળામાં જઈશું શું ખાશું? તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ચાલો જોવા જઈએ મેળો. મેળામાં જઈશું શું લેશું? બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું, ચાલો મેળો જોવા જઈએ. હવે આપણે જુઓ બાળકો, ફરીવાર હું એકવાર તમને ગવડાવું છું, તે જ રીતે તમારે અહીંયા ગાવાનું છે. બરાબર? ખબર પડે છે ને બાળકો? સરસ. જુઓ, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ. મેળામાં જઈશું શું કરશું? ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું, જાડા પાડા હાથી પર બેસું, ચાલો જોવા મેળો, ચાલો જોવા જઈએ. અહીંયા શું કીધું છે બાળકો? કે આપણે બધાએ મેળો જોવા જઈએ, અને મેળામાં જઈશું એટલે બધા શું કરે? મજા કરે. બધાને ફરવાની ને એવી મજા આવે, એટલે ત્યાં જઈને મેળામાં મજા કરીશું અને ચક્કર ચક્કર ચકડોળમાં પણ આપણે ફરીશું. પછી જાડા પાડા હાથી પર બેસશું, તેવું અહીંયા કહેવામાં આવ્યું છે. હવે આગળ. મેળામાં જઈશું શું ખાશું? તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. અહીંયા શું કહે છે? કે આપણે મેળામાં જઈશું એટલે શું શું ખાશું? તો તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. બરાબર. હવે આગળ. મેળામાં જઈશું શું લેશું? હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે એ આપણે જોઈએ. મેળામાં જઈશું શું લેશું? બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું, ચાલો જોવા જઈએ મેળો. હવે અહીંયા શું કીધું છે? કે આપણે મેળામાં જઈશું તો શું શું લેશું? તો બહેન હશે તેના માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડો લઈશું, મમ્મી માટે માળા લેશું અને પપ્પા માટે પાકીટ લઈશું. ગીતમાં મજા આવીને બાળકો? સરસ. હવે આપણે આગળ જોઈએ. આ ગીતની કઈ લીટી ગાવી તમને ખૂબ ગમી? શું લખ્યું છે અહીંયા? કે આ ગીતની કઈ લીટી ગાવી તમને ખૂબ ગમી? તો તમને જે લીટી ગમી હોય બાળકો તે અહીંયા લખવાની છે. તો મને અહીંયા ગમી છે કે ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. તમને જે કંઈ કડી ગમી હોય બાળકો લીટી, તે તમારે અહીંયા લખવાનું છે. લખો ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. બરાબર. હવે આગળ જોઈએ. આ લખી લેજો. તમને કદાચ આ લીટી ગમતી હોય તો આ લીટી લખજો, અને આમાંથી બીજી કંઈ લીટી ગમતી હોય બાળકો તો તમે એ પણ લખી શકો છો. આ મેળામાં જઈને તમે શું કરશો? સરસ. અહીંયા શું કીધું છે? આપણે મેળામાં જઈએ તો તમે શું શું કરશો તે આપણે આગળ જોયું. તો ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું,
ચકડોળમાં ફરશું, તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. બરાબર. પછી જાડા પાડા હાથી પર બેસશું. બરાબર, લખી લો. ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. એ લીટી તમને ગમતી હોય તો એ લખો. પછી આમાં શું લખવાનું? આ મેળામાં જઈને તમે શું કરશું? તો ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું, તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, જાડા પાડા હાથી પર બેસશું. લખાઈ ગયું બાળકો? લખી લો. આ બંને કોઈને રહી ગયું હોય તો લખી લો. ચલો, લખાઈ ગયું બાળકો? સરસ. મેળામાં તમે ખોવાઈ જાઓ તો કોને મળશો? આપણે તમે વૌઠાના કે એવા કંઈ મેળામાં ગયા હશો તો તમે જોયું હશે તો ઘણા બાળકો ખોવાઈ જતા હોય છે. તો તમે ખોવાઈ ગયા હોય તો તમે કોને મળશો? તો પોલીસ અંકલને. કોને મળશો બાળકો? પોલીસ અંકલને. બરાબર, ખબર પડી ને બાળકો? લખી લો. આ હવે અહીંયા જુઓ બાળકો, શું સૂચના લખી છે કે હા કે નામાં લખો. શું કીધું છે? હા કે નામાં લખો. તો અહીંયા જુઓ ધ્યાનથી તમે. મેળામાં તરવાનું છે. આપણે આ મેળાનું ગીત ગાયું બાળકો, તો ક્યાંય તમને જોવા મળ્યું કે મેળામાં તરવાનું છે? તો અહીંયા શું આવશે? ના. શું આવશે બાળકો? ના. તો અહીંયા આપણે લખીશું કે ના. તમે ક્યાંય જોયું કે મેળામાં તરવાનું છે એવું કંઈ કીધું? તો આપણે લખીશું કે ના. પછી બીજું છે મમ્મી માટે બંગડી લેવાની છે. શું કીધું છે? મમ્મી માટે બંગડી લેવાની છે. તો અહીંયા મમ્મી માટે બંગડી લેવાની નથી, પણ કોની માટે લેવાની છે? બહેન માટે. મમ્મી માટે તો માળા લેવાની છે. તો અહીંયા પણ આપણે શું લખીશું? કે ના. આ વિધાન પણ ખોટું છે. હવે આગળ જોઈએ બાળકો. મારા માટે ભમરડો લેવાનો છે. અહીંયા શું લખ્યું છે? મારા માટે ભમરડો લેવાનો છે. તો ભમરડો કોના માટે લેવાનો હતો બાળકો? ભાઈ માટે. તો અહીંયા પણ આપણે શું લખીશું? ના. પછી અહીંયા શું લખ્યું છે? નીચે જુઓ, ભેળ ખાવા જવાનું નથી. તો અહીંયા તો આપણે તીખી મીઠી ભેળ ખાશું તેવું વિચાર્યું છે ને બાળકોએ? તો અહીંયા પણ શું લખીશું? ના. પછી ચકડોળમાં બેસવાનું છે. બાળકો હોય તે નાના ચકડોળમાં બેસે છે. તો અહીંયા પણ આપણે શું લખીશું? કે હા, અહીંયા ચકડોળમાં બેસવાનું છે. સરસ. આ લખી લો બાળકો. પહેલાં અહીંયા છે મેળામાં તરવાનું છે. તો અહીંયા શું લખીશું? ના. પછી અહીંયા જુઓ, મમ્મી માટે બંગડી લેવાની છે. તો ત્યાં પણ શું આવશે? સરસ. શું આવશે? ના. પછી મારા માટે ભમરડો લેવાનો છે. ત્યાં પણ શું આવશે? ના. ભેળ ખાવા જવાનું નથી. ત્યાં પણ ના આવશે. અને ચકડોળમાં બેસવાનું છે. ત્યાં શું આવશે બાળકો? હા. ચલો, હવે આપણે આગળ જોઈએ. હવે અહીંયા જુઓ, મેળામાં ખરીદી કરવાની નથી. શું લખ્યું છે? મેળામાં ખરીદી કરવાની નથી. અહીંયા જુઓ, આપણે મેળામાં તો બધા છોકરાઓને શું પ્લાનિંગ કરી હતી કે મેળામાં જઈશું એટલે આ ખાશું ને આ લઈશું ને. તો અહીંયા શું આવશે? ના. શું આવશે? ના. ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે. શું લખ્યું છે? ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે. તો ભાઈ માટે તો શું લેવાનું હતું? સરસ. શું લેવાનું હતું?
ભમરડો. તો અહીંયા પણ શું આવશે બાળકો? ના. લખી લો ના. ચોકલેટ ખાવાનું નક્કી છે. અહીંયા તમે ગીત જોયું કે મેળામાં જઈને શું શું કરશું, તો તેમાં કોઈ ચોકલેટ ખાવાનું નક્કી નથી. તો અહીંયા પણ આપણે શું લખીશું બાળકો? ના. પપ્પા માટે પાકીટ લેવાનું છે. આપણે આગળ જોયું કે અહીંયા છે કે પપ્પા માટે પાકીટ લઈશું, તો ત્યાં શું આવશે? હા. લખી કાઢો હા. પછી આગળ જોઈએ, ઘોડા પર બેસવાનું છે. શું છે? ઘોડા પર. તો અહીંયા તો શાના ઉપર બેસવાનું હતું? જાડાપાડા હાથી પર. તો અહીંયા પણ શું આવશે? ના. ચલો બાળકો, હવે અહીંયા કોઈને આટલું રહી ગયું હોય તે ધ્યાનથી જોઈને પહેલાં લખી લો, પછી આપણે આગળ શીખવીએ. લખી લો. અહીંયા અને અહીંયા કંઈ બાકી રહી ગયું હોય તો લખી લો. ચલો લખાઈ ગયું બાળકો? સરસ. આ કોઈને રહી ગયું હોય તો જોઈ લો પહેલાં. સરસ. હવે આપણે આગળ પાન નંબર 19 ઉપર જોઈએ. અહીંયા તમને ચિત્ર દેખાય છે, જુઓ, ધ્યાનથી જુઓ બાળકો. અહીંયા ચિત્ર દેખાય છે ને, જુઓ અને લખો. તો અહીંયા જુઓ, ભાઈ અને એક બહેન શેના ઉપર બેઠા છે? હાથી પર બેઠા છે. તો અહીંયા જો ઉદાહરણ તરીકે આપ્યું છે કે હાથીનું ચિત્ર છે, બે છોકરા બેઠા છે, અને જેમાં બે છોકરા બેઠા છે એમાં બહેન ક્યાં છે? આગળ. તો આ રીતે આપણે અહીંયા ચિત્ર જોઈને આ જે રીતે લખ્યું છે બાળકો, તે આપણે લખવાનું છે. હવે જુઓ, અહીંયા જુઓ, આ છોકરી આઈસ્ક્રીમ ખાય છે. શું છે? આઈસ્ક્રીમ ખાતી છોકરી. શું લખીશું? આઈસ્ક્રીમ ખાતી છોકરી. શું લખીશું? આઈસ્ક્રીમ ખાતી છોકરી. પછી જે આઈસ્ક્રીમ ખાય છે છોકરી, તેને શું ઓળાવ્યું છે? સરસ. શું ઓળાવ્યું છે? કે તેને બે ચોટલા ઓળ્યા છે. શું લખીશું? તેને બે ચોટલા ઓળ્યા છે. પછી હવે જુઓ, ઠંડો આઈસ્ક્રીમ ખાશું. આ શું ખાય છે? ઠંડો આઈસ્ક્રીમ ખાય છે. હવે જુઓ, અહીંયા જુઓ, અહીંયા છોકરી આપેલી છે. જુઓ, અહીંયા તમને દુકાન શાની દેખાય છે? ધ્યાનથી જુઓ બાળકો. સરસ. શાની દુકાન દેખાય છે? ખૂબ સરસ. રમકડાની દુકાન છે. શાની દુકાન છે બાળકો? રમકડાની દુકાન છે. બરાબર. પછી જુઓ, અહીં રમકડાની દુકાન છે. પછી આ જુઓ, આ છોકરીના હાથમાં શું દેખાય છે બાળકો તમને? સરસ. શું દેખાય છે? તો લખો, છોકરીના હાથમાં ભમરડો છે. શું છે? છોકરીના હાથમાં ભમરડો છે. પછી અહીં લખો, તે ભમરડો જુએ છે. શું લખીશું? તે ભમરડો જુએ છે. હવે બાળકો જુઓ, અહીંયા મેં જે લખ્યું એ તમે અહીંયા જોઈને લખી લો. જોઈ લો બાળકો. સરસ. હવે જુઓ, અહીંયા શું આપ્યું છે? ચાલો ગાઈએ ગીતડું. હમણાં આપણે ગીત ગાયું હતું તે આપણે એકવાર ફરીવાર ગાઈ લઈએ. અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ. ચકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ. મકલમ ટકલમ ટમ ટમ, બાળક બોલે બમ બમ. હવે જુઓ બાળકો, અહીંયા આપણે ગીત ગાયું આ બરાબર. હવે અહીંયા જુઓ, અભિનય કરો. શું લખ્યું છે? અભિનય કરો. હવે અહીંયા જુદા જુદા અભિનય આપેલા છે, તે તમારે લેસનમાં
શું કરવાનું? લખવાનું નથી, પણ તમે બધા દોસ્તો મળો ત્યારે એકબીજાને આ રીતે આઈસ્ક્રીમ ખાતી છોકરી, ફુગ્ગાને નિશાન તાકતી છોકરી, ભમરડો ફેરવતો છોકરો, ગાયને રોટલી ખવડાવતો છોકરો અને કેળું ખાતો છોકરો, એવી અલગ અલગ એક્ટિંગ કરવાની છે. ખબર પડશે ને બાળકો? તે રીતે તમારે આ કરવાનું છે. ચલો.